10 અવતાર મચ્છા કૌરવ વ્યારા નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધા અને નિષ્કલંકી નારાયણ કલંક વગર જગતનું કલ્યાણ કરવાનું સપનું નિષ્કલંકી મહારાજ પરમ કૃપાળુ પરમેશ્વર આપણને સૌને જગત કલ્યાણ માટે સક્ષમ બનાવે એવી ઇમામ શાહ બાવાના ચરણોમાં પ્રાર્થના કરું છું। જાહેર જીવન એના રંગ બદલાતા રહી, પણ મને એક સતપંથી તરીકે આજ આ ધર્મસભામાં આનંદ થયો। મંચ ઉપરથી 18 વર્ણ ને નોતરું મારા બાપ આ ધર્મના દરબારમાં ક્યાંય પંથ, ક્યાંય જાતિ, ક્યાંય ભાષા, ક્યાંય ધર્મના વાળા નહોતા। એ તો મીરા જેવી ભક્તિ કરે ને એને ભગવાન જડતા। અને આજ 18 વર્ણ એટલે કે સમરસતા અને સદભાવનાના પાયા ઉપર ઊભો થયેલો આપણો આ પંથ એ વગર કલંકે જગતનું કલ્યાણ કરાવે એવી પરમ કૃપાળુ પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું છું। ગુરુદેવ, હું સમજતા શીખો ત્યારથી પીરાણા પ્રેરણા ધામમાં મને હમણાં ઓળખતા થયા। લગભગ મહિનામાં એક વખત ગુપચુપ બાવાજીના દરબારમાં જવાનું, માથું નમાવવાનું, તન મન અને ધનથી શુદ્ધિ આપે એવી પ્રાર્થના કરવાની। આજ હું ગર્વ સાથે કહું છું કે જેની હાથ પેઢીમાં કોઈને રાજકારણનો ર નહોતી ખબર। ગુરુદેવ, હું આ ધર્મકુળનું ફરજંદ છું। મારા પૂજ્ય પિતાશ્રી અમારી સૌરાષ્ટ્રની ગાદી ન સંભાળી, મારી હાથ પેઢી બધાય ગાદીપતિ રહ્યા। રામજી બાપાનો હું વંશજ છું। 2002માં એક નાના એવા રાજકીય સામાજિક કાર્યકર્તાને જાહેર જીવનમાં કામ કરવાની તક મળી। ઇમામ શાહ બાવાના આંગણે દેરામાં બેહીને મેં મારું ફોર્મ ભર્યું હતું અને ત્યારથી આજ દિવસ સુધી ઇમામ શાહ બાવાની રજા લઈને જ હંમેશા કામ કરતો આવ્યો છું। આજે પણ દુનિયાના છેડે એક નાનો એવો કાર્યકર્તા, ખેડૂતનો દીકરો, હાથ પેઢીમાં કોઈને રાજકારણનો ર નહોતી ખબર, એને ભારત ભ્રમણ કરાવવા સક્ષમ બનાવ્યો, ભારતને સમજવા માટે સક્ષમ બનાવ્યો। અને જ્યારે જ્યારે ક્યાંય તકલીફ પડે, ક્યાંય દિશાવિહીન થાય, ત્યારે પૂજ્ય ઇમામ શાહ બાવાનું સ્મરણ કરું છું કે બાવા તું રસ્તો દેખાડજે। આજ આ ગુરુ મહારાજના આંગણે આપણે આ સુંદર મજાની દશાવતાર ભાગવત જ્ઞાન યજ્ઞનો આરંભ કર્યો છે, ત્યારે 2019નું એક વર્ષ આપણા સૌના જીવનમાંથી પૂરું થવા જઈ રહ્યું છે અને 2020 આવતીકાલથી 2020 શરૂ થશે। પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, નવા વર્ષમાં અમારા સૌના સપનાઓ સાકાર થાય, વગર કલંકે જગતનું કલ્યાણ કરવા માટેનો તું માર્ગ દેખાડજે। તારા બાળક છીએ ને રખે ને ક્યાંય ભૂલચૂક થતી હોય ને તો અમારો કાન પકડજે, પણ રખે ને અમારી વીતેલા વર્ષોની ભૂલચૂક એને માફ ગણી અને નવા વર્ષમાં આ ભૂલના પુનરાવર્તન ન થાય એવી તો અમને આશીર્વાદ આપજે। આટલી જ વાત સાથે એક સતપંથ સમાજના નાના એવા કાર્યકર્તાને આ સુંદર મજાના પરિવારમાં સંતોના આશીર્વાદ લેવાનો અવસર અમારા અહીંયાના આગેવાનોએ ખૂબ આગ્રહભર્યું નોતરું હતું। સુરતથી રાત્રે નીકળ્યો, 3 વાગે પહોંચ્યો। આજે જ દર્શન કરવાના મારા ભાગ લખ્યા હશે, સમયે મોડું થતા દરબારમાં પહોંચી ગયો। એ બાવાજીની કૃપા હશે। ઇમામ શાહ બાવાને પ્રાર્થના કરીએ કે નવા વર્ષમાં આપણા સૌના હાથે સત્કર્મો કરાવે, સતત આગળ વધારે, શક્તિમાન બનાવે અને એ દશાવતાર
જ્ઞાન યજ્ઞનો જે આરંભ કર્યો છે એ આવતા દિવસોમાં આપણી પેઢી એને આગળ વધારે, આટલી જ અપેક્ષા સાથે, આટલી જ પરમ કૃપાળુ પરમેશ્વરના ચરણોમાં પ્રાર્થના સાથે જય